ગુજરાતમાં આજથી જ ચોમાસું સક્રિય થઈ ગયું છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી। તેમણે કહ્યું આજે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે। તેજ ગતિના પવન સાથે ભારે વરસાદ સમગ્ર ગુજરાતના ભાગોમાં પડી શકે છે। અમુક વિસ્તારોમાં પવનની ગતિ 30 કિલોમીટરની રહી શકે છે। ત્યારે 20 જૂનથી ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે અને 20થી 28 જૂન સુધી આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ પડી શકે છે। રાજ્યમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે અને ફરીવાર સક્રિય થઈને નિષ્ક્રિય થયું હતું, પરંતુ ગતરોજથી કેટલા ભાગોમાં વરસાદ જે છે તે ફરીવાર વરસી રહ્યો છે। સમગ્ર ચોમાસું કેવું રહેશે તેની વિશે આપણે જાણકારી મેળવીશું અમરાભાઈ પટેલ પાસેથી। દાદા, શું કહેશો? હવે ખેડૂત ભાઈઓ ઘણા ચિંતામાં હતા। ચોમાસું જે છે એની ગતિ 10મી તારીખથી જૂનની બંધ પડી ગઈ હતી, પરંતુ હવે ચોમાસું આજથી સક્રિય થશે અને આજ રાતથી જ લગભગ ભાવનગરના કેટલાક ભાગો, ખંભાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, ઉપરાંત કપડવંજના ભાગો, મહેમદાવાદના ભાગો, ખેડાના ભાગો, આ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ભાગોમાં વિન્ડ ગસ્ટ જબરજસ્ત હશે, તેજ પવનની ગતિ હશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વડોદરાના ભાગો, આણંદના ભાગો, નડિયાદના ભાગો અને લગભગ ઉત્તર સંડા, નરસંડા, ઘણા નડિયાદના ભાગોમાં પણ, ખેડા જિલ્લાના ભાગોમાં, વડોદરાના ભાગોમાં, આણંદના ભાગોમાં ગાજવીજ સાથે આજ રાતે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં વિરંગામના ભાગો, ઉપરાંત પાલનપુરના ભાગો તેમજ ધોળકાના ભાગો, કેટલાક ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, હળવદના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, આ ઉપરાંત પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, મોડાસાના ભાગો, આ બધા જ ભાગોમાં કોઈ ને કોઈ ભાગમાં આ રાતથી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 18મીએ તટ ભાગોમાં, આ ભાગોમાં ગાજવીજનું પ્રમાણ વધી શકે છે અને તારીખ 24 સુધીમાં તો આ લગભગ દરરોજ બપોરના સમય પછી કે રાત્રિના સમયમાં ભારે ગાજવીજ અને વીજ પ્રપાતો થશે। એટલે ચોમાસું હવે સક્રિય થયું છે, પછી વીજળીના કડાકા ધડાકા વધારે થવાની શક્યતા રહેશે। તારીખ 17થી 22માં તેજ ગતિના પવનો અને લગભગ જ્યારે વિન્ડ આંચકાના પવનો એ જબરજસ્ત રહ્યા છે। કોઈ ભાગમાં 30 કિલોમીટરની ઝડપે પર અવર, કેટલાક ભાગમાં 40 કિલોમીટરની પર અવર અને કોઈ ભાગમાં તો 50 કિલોમીટરની પર અવરની ગતિ રહેશે। એટલે રસ્તામાં પડેલી જે હલકી વસ્તુ ઉડવા લાગશે, ઝાડના ડાળાઓ બેન્ડ થવા લાગશે, કાચા મકાનના સાપડા ઉડી જાય એવો હશે પણ અને પવનની સાથે ગાજવીજ પણ રહેશે અને રાત્રે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે 20મી તારીખમાં અત્યારે હાલ જબરદસ્ત ગરમી પડી રહી છે ઉત્તર ભારતમાં। એ ગરમીમાં જે યલો એલર્ટ, ઓરેન્જ આપ્યા છે વોર્નિંગ હવામાન ખાતાએ, એ વોર્નિંગ લગભગ સમાપ્ત થઈ જવાની શક્યતા છે, પછી કોઈ ભાગમાં રહી શકે અને લગભગ બધા ભાગમાં હવામાનમાં મોઇસ્ચર આવવાની શક્યતા છે અને ઠંડક આવવાની શક્યતા રહેશે। અને 20 તારીખથી 25 અને 28 તારીખમાં તો આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। મૃગશીર નક્ષત્રમાં હાલ ગરમી પડી રહી છે એ ઈષ્ટ છે, કારણ કે રોગ જીવાતનું નક્ષત્ર છે, તો આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાનો છે વાવણી લાયક, એટલે આ કૃષિ ભાઈઓ માટે સારું રહેશે। આ વરસાદનું પાણી સારું રહેશે અને વરસાદ પણ ઘણો ભારે થશે, કોઈ ભાગમાં મધ્યમ, કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એ ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી, ચોમાસું આવી રહ્યું છે અને જુલાઈના લગભગ 5મી જુલાઈથી 8મી જુલાઈ વચ્ચે અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને 20મી જુલાઈ પછી દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। તો છેલ્લું ઓગસ્ટ સુધીમાં આ વરસાદની સક્રિયતાના કારણે નર્મદાના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા નદી બે કાંઠે જવાની શક્યતા છે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે
અને તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે. અત્યારે હાલ અલ નીનોની કન્ડિશન આપણે જોવા જઈએ તો એનસો લગભગ પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ તટસ્થ છે. નહીં અલ નીનો નહીં લા નીનો. જ્યારે લા નીનોની અસર થશે ત્યારે તેજ પવનો ફૂંકાશે. તારીખ 17 થી 20 અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની શક્યતા છે. બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે. તારીખ 20 પછી અરબ સાગરમાં ક્વચિત વ્યાલબાર લો પ્રેશર બની શકે અને બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની શકે. એટલે તારીખ 20 થી 28 વિશાખાપટ્ટનમ એક જે બે શાખાઓ છે, એક મુંબઈ તરફની અરબી શાખાની ચોમાસું વહન, બીજું બંગાળની શાખા. બંગાળની શાખા બે ભાગમાં વહેંચાઈ જવાની શક્યતા છે. એક ભાગમાં જે પવન છે પૂર્વ ભારત તરફ જવાની શક્યતા રહેશે, જેમ અરુણાચલ પ્રદેશ, આસામ વગેરે ભાગમાં જવાની શક્યતા રહેશે. બીજો જે પ્રવાહ છે વિશાખાપટ્ટનમમાં થઈને લગભગ ઓરિસ્સાના માર્ગમાં થઈને મધ્ય પ્રદેશ સુધી આવીને મધ્ય ગુજરાતના ભાગમાં જવાની શક્યતા રહેશે. અને મુંબઈ તરફનો પ્રવાહ જે છે, જે અરબી સમુદ્રનો, એ પ્રવાહ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને મુંબઈના વચ્ચેના ભાગોમાં કર્વ લઈને આ બંગાળ ઉપસાગર શાખાને મર્જ થઈ જશે. એટલે આ લગભગ મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં આ વરસાદ સારો વરસાદ કરાવશે. બલકે કેટલાક ભાગમાં ભારે વરસાદ કરાવશે. કોઈ ભાગમાં 3 ઇંચ, કોઈ ભાગમાં 4 ઇંચનો વરસાદ. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ કરાવશે. તટસ્થમાંથી જ્યારે લા નીનોની કન્ડિશન થશે ત્યારે જ વેપાર વાયુનું જોર વધશે અને ત્યારે જ શ્રીલંકામાં થઈને, પૂર્વ આફ્રિકામાં થઈને કે બંગાળ ઉપસાગરમાં થઈને જે આવતું કે ચીનના ભાગમાં થતા દબાણો, એ પછી ત્યારે સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પણ લા નીનો ક્યારે થશે એ તો હવામાન ખાસ મીટરોલોજીના વૈજ્ઞાનિકો જ આપણને સમજાવી શકશે. જી, તો આ હતા અંબાલાલભાઈ પટેલ જે જણાવી રહ્યા છે કે આ વખતે વરસાદ જે છે સારો થશે અને અધરા જે નક્ષત્ર છે તેમાં વરસાદ જે છે સારો થશે. આગામી 20 તારીખથી 28 તારીખ સુધી સમગ્ર રાજ્યમાં જે છે તે વરસાદ થશે અને ક્યાંક ખેડૂતો માટે આ વાવણી લાયક વરસાદ રહેશે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.